दोस्तों आज हूँ लसण और मरचानी चटनी तमारी साथे शेर करीश। 15 થી 20 लसण कड़ी लईशुं અને પીસી લઈશું। બે ચમચી મરચું નાખીશું, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી સંચર, અડધી ચમચી અજમો, હવે એને લસોટી નાખીશું। આપણી લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તો હવે એક વાસણમાં કાઢી લઈશું। બે ચમચી જેટલું પાણી નાખીશું। આ રીતે મિક્સ કરી લઈશું। એક પરી તેલ નાખીશું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું। રાઈ અને જીરું તતડી ગયું છે, તો હવે મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું। બે 3 મિનિટ એને શેકવા દઈશું। હવે કોથમીર નાખી દઈશું। એને મિક્સ કરી લઈએ। અડધો લીંબુનો રસ નીચવી દઈશું। દોસ્તો આપણે લસણ અને મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ છે। જો દોસ્તો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।